અમરેલીમાં ડુંગળી પકવતા ખેડૂતોની માઠી દશા બેઠી છે। પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતોની હાલત કફોડી થઈ ગઈ છે। કમોસમી વરસાદને કારણે ડુંગળીના પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે। આ કારણથી ખેડૂતો પહેલાથી પરેશાન છે અને આ વચ્ચે સારા ભાવ ન મળતા સાવરકુંડલાના મેરિયાણા અને ખડસલી ગામના ખેડૂતે ડુંગળીનો પાક પશુના ચારણ માટે ખુલ્લો મૂકી દીધો છે। જો કે મહત્વનું છે કે મહુવા સહિતના માર્કેટ યાર્ડમાં ડુંગળીનો ભાવ માત્ર 60 થી 100 રૂપિયા જેવી ભાવ મળતા નારાજ ખેડૂતોએ પશુના ચરિયાણ માટે ખેતરો ખુલ્લા મૂકી દીધા છે। સરકાર સહાય આપે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે। સાવરકુંડલા તાલુકામાં અંદાજે 1200 હેક્ટરમાં ડુંગળીનું વાવેતર થયું છે। ખેડૂતોને પૂરતા ભાવ ન મળવાને કારણે આજે ખેડૂતો મજબૂર બન્યા છે। ઘેટા બકરા ચારી અને ડુંગળી ખેંચવાની મજૂરી 10,000, બારદાનનું ભાડું પહોંચતું કરવાનું ભાડું 28 થી 30 રૂપિયા, બારદાનના 38 રૂપિયા। એટલે જે માર્કેટ યાર્ડમાં છે 70 થી માંડીને 100 સુધીના ભાવ મળે છે। એટલે એ તો ત્યાં જ નુકસાની છે। ખેડૂતોએ અગાઉ વાવણી સમયે જે કરેલો ખર્ચ અને રાસાયણિક દવા, જંતુનાશક દવાઓ, પોતાની મહેનત, એટલે એ આમાં ખૂબ ખેડૂત મરી પરવડ્યો છે। સરકારે તાત્કાલિક આની સામે નિકાસબંધી દૂર કરી વધારેમાં વધારે નિકાસ કરવી જોઈએ। એના હિસાબે ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે। મેં મારી ડુંગળીની અંદર મૂકી દીધા છે, માલ મૂકી દીધા છે, આનો પૂરતો ભાવ નથી મળતો। મજૂરી, ભાડું, થેલા, એના ક્યાંય પૈસા આટલા અહીંથી ડુંગળી ઉપાડીને જાય તો પ્રતિ વીઘે 5 થી 8,000 રૂપિયા ઘટે છે। એટલે એમને ઉભા પાકમાં માલ મૂકી દીધા છે અને આ સરકારને કઈ નિકાસ આપવી જોઈએ કે આની ઉપર કઈ સહાય કરવી જોઈએ। જામનગર જિલ્લામાં આ વર્ષે પણ ડુંગળીએ ખેડૂતોની આંખમાં આંસુ લાવી દીધા છે। જોડિયા, કાલાવડ અને જામનગર તાલુકાના ખેડૂતોને ડુંગળીનો પ્રતિ કિલો માત્ર 2 થી 10 રૂપિયા જ ભાવ મળી રહ્યો છે। ખેડૂતોનું કહેવું છે કે 1 કિલો ડુંગળી ઉત્પાદનનો ખર્ચ પણ આટલો નથી નીકળતો। માર્કેટ યાર્ડમાં ડુંગળીનો મહત્તમ ભાવ 8 થી 10 રૂપિયા જ રહ્યો હતો। ઘણા ખેડૂતોએ તો ટ્રેક્ટર ટ્રોલી ભરીને ડુંગળી લાવી હતી, પણ ખર્ચ ન નીકળે તે જોઈને પાછી લઈ ગયા। ખેડૂતોનું કહેવું છે કે ખાતર, મજૂરી, ડીઝલના ભાવ આસમાને પહોંચી ગયા છે, પણ ડુંગળીનો ભાવ નીચે ગયો છે। ખેડૂતો ડુંગળીની નિકાસ પરના પ્રતિબંધ હટાવીને નિકાસ વધારવાની માંગ કરી છે। તો હાલ ડુંગળીમાં ભાવ પોસાય તેમ છે નહીં, માટે સરકારશ્રીને મારી વિનંતી છે કે ગયા વર્ષની જેમ કિલે 2 રૂપિયાની સહાય આપી હતી તો ખેડૂતને જે ડુંગળીમાં નુકસાન જાય છે તો તેના માટે થોડુંક રાહત થાય એ માટે કૃષિ મંત્રીજીને મારી વિનંતી છે કે ખેડૂત માટે થોડીક ડુંગળીમાં સહાય આપે તો ખર્ચના ને વાંધો ન આવે। ખેડૂતોને આપવામાં પોષણ થાય નહીં અને જો ભાવ વધે તો સારું કહેવાય, ખેડૂતોને રાહત થાય અને નિકાસ થતી હોય છે તો એથી વધુ થાય તો ભાવ હજુ વધુ આવે તો ખેડૂતોને રાહત મળી શકે। અને આ ભાવ જે છે એ 20 કિલોના ભાવ છે। કિલોના 1.5 રૂપિયાથી કરી અને 10-11 રૂપિયા સરકાર પાસે માંગી છે। જે નિકાસ થતી હોય એથી વધુ કરે તો ખેડૂતોને રાહત થાય। આમાં આ ભાવમાં પોસાય નહીં, માલની નિકાસ થાય તો કંઈક રાહત મળે એવી વિનંતી છે। જામનગરના આપા માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની દર ત્રીજા દિવસે એક વખત આવક ખોલવામાં આવે છે અને આવક ખોલવામાં આવે ત્યારે એકી સાથે 1,000 થી 1200 થી 1500 ગુણીની આવક નોંધાય છે અને રોજ 400 ગુણીની આસપાસ વેચાણ હોવાના કારણે દર 3 દિવસે એક વખત ડુંગળીની આવક ખોલવામાં આવે છે અને ડુંગળીમાં હરાજીમાં ભાવ પ્રતિ મણ એટલે કે 20 કિલોના રૂપિયા 50 થી લઈ અને 225 સુધીના હરાજીમાં નોંધાઈ રહ્યા છે।